કઈ મેથડ યુઝ થાય આમાં? રિયલાઇઝ યીલ્ડ મેથડ, જે આપણે ગઈકાલે લાસ્ટમાં શીખ્યા હતા. ગણતરી કરીને આપો. કેટલા ટકા? 23.33. જો કોઈ આગળ ભણાવવાનું વિચારતા હોય તો એને ક્લાસમાં બે ધ્યાન રાખવાના. કયો મુદ્દો શીખવાડવો એ તો બરાબર, કઈ રીતે શીખવાડું છું ને એની પર ધ્યાન રાખવાનું. મેથડ ઇમ્પોર્ટન્ટ હોય. તમને આવડવું એ એક અલગ દુનિયા છે અને આવડતી વસ્તુ શીખવાડવી ને એ અલગ દુનિયા છે. ઘણીવાર રેન્કર હોય પણ એ સારું ભણાવી ન શકે એવું પોસિબલ. એને એટલે આ તો આવડી જ જાય ને પણ ન આવડે. એની એક રીત હોય. જેમ કે આ દાખલો મેં તમને આના માટે નથી શીખવાડ્યો. આ દાખલો મેં ગઈકાલે રિવિઝનનો હેતુ તો હતો જ. આની પછી જે દાખલો શીખવાડવો છે એનો બેઝ બનાવું છું. બરાબર? આની અંદર આપણે ગણતરી આવી રીતે કરી. P1 વત્તા P1 માંથી P0 બાદ કર્યા ભાગ્યા P0 ટકાવારી માટે ગુણ્યા 100 આને કહેવાય કોસ્ટ ઓફ ઇક્વિટી. જેમ કે આવતા વર્ષે ડિવિડન્ડ કેટલું આપવાનું છે? 40 રૂપીસ. ક્યારેક ખાલી ડિવિડન્ડ લખે, આવતા વર્ષે એવું ન લખે તો ધારણા લખી દેવાની. તમને ધારણા એમ થાય કે આ D1 છે તો D1 બરાબર 40 અને તમને ધારણા થાય D0 રાખવું છે તો D0 રાખવાનું, ગ્રોથ ઉમેરવાનો. સમજો? ઘણીવાર દાખલામાં ન લખે, જસ્ટ ડિવિડન્ડ લાસ્ટ યરનું કે નેક્સ્ટ યરનું કાંઈ ન લખ્યું હોય, જસ્ટ લખ્યું હોય ડિવિડન્ડ બસ, તો ધારણા કરવાની આવે. કોઈ એને D1 ધારણા કરે એનો જવાબ જુદો આવે, કોઈ એને D0 ધારણા કરે એને ગ્રોથ ઉમેરે. જે બી ધારણા કરો નીચે લખવું પડે, અઝમ્પશન ધારણા. તો અત્યારે મેં D1 લખેલું છે, ધારણા કરવાની જરૂર નથી. આ D1 લખ્યું હોય તો પછી D0 તરીકે ધારણા ન થાય. વત્તા આ P1 માંથી P0 બાદ કરો ને, રિયલમાં એક વર્ષમાં થતો ભાવ વધારો છે. કેટલો ભાવ વધારો છે? રૂપિયામાં 30. અને P0 છે ને કરેલું રોકાણ છે. કેટલા રૂપિયા રોક્યા ઇન્વેસ્ટરે? 300 રૂપિયા રોક્યા તો 70 મળ્યા. આ સૂત્ર આવી રીતે બન્યું. 300 રૂપિયા રોક્યા તો 70 મળ્યા. 100 રોક્યા હોય તો કેટલા મળે? તો કેટલા એમાં 23.33%. આ દાખલો અલગ હતો. સાદો વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજમાં કેમ બે વ્યાજ જ કહેવાય પણ અલગ આવે. હવે નેક્સ્ટ દાખલો થોડીક વાર અવેરનેસ જોશે. D1 બરાબર 40, D2 બરાબર 45, P2 બરાબર 370, P0 બરાબર 300, કોસ્ટ ઓફ ઇક્વિટી બરાબર ક્વેશ્ચન માર્ક. હવે સીધું આમ ગણાશે. આને ગણવાની બે રીત છે. બે રીત તમને આવડે જ છે પણ એ ખ્યાલ નથી કઈ રીત વાપરવાની છે અને કઈ રીતે આવે. હવે તો આ આવડે પછી 3 વર્ષ હોય, 4 હોય, 5 હોય, પછી બધા આવડે. સમજજો, આમાં D1 D2 આગળનો દાખલો બનાવીશ D3 હશે પણ આ આવડશે ને તો D3 વાળું આવડશે, 4 વાળું આવડશે, 5 વાળું આવડશે. અને એક્ઝામમાં અચાનક આ રીત આવી ગઈ તો રિયલાઇઝ યીલ્ડમાં કે રિયલાઇઝ થાય નહીં.
કઈ રીતે અંદાજે આપણે સોલ્વ કરશું? સમજો, આપણે અત્યારે એઝ અ ઇન્વેસ્ટર પહેલા વિચારો, એકની આવક ખબર પડશે તો બીજાનો કોસ્ટ ખબર પડી જશે. આપણે ઇન્વેસ્ટર રૂપિયા કેટલા રોકવા પડે શેર ખરીદવા માટે? 300. આ શેર ખરીદવો હોય તો કેટલા પે કરવા પડે? 300 રૂપિયા પે કરવા પડે. જો 300 રૂપિયા પે કરો તો પહેલા વર્ષે કેટલા મળશે? 40. બીજા વર્ષે કેટલા રૂપિયા મળશે? 45. આપણે બીજા વર્ષે શેરને વેચી દેવો છે તો કેટલા રૂપિયા આવશે? કેટલા ટકાથી પ્રેઝન્ટ વેલ્યુ કાઢવી આની? તો જવાબ 300 આવે. હવે ગમે એટલા વર્ષ હોય, 3, 4, 5, 6 ગમે એટલા હોય. હવે આપણે આવી ગઈ હોય તો સ્ટ્રેટેજિક મેનેજમેન્ટમાં ખાલી હેડિંગ ક્યારેક જોજો, અંદાજે આમાં શું આવે તો સ્ટ્રેટેજી ડાયજેસ્ટ થશે, એને તો કંઈ ખબર નહીં પડે. બસ ખબર ન પડે ને આપણે ગમતો ભણાવ્યો બસ છેલ્લે શું કે સાહેબે કંઈ ભણાવ્યું. ઓકે, આમાં જવાબ કોને કોને આવ્યો? 24.50%. તો સિમ્પલ વસ્તુ ધારણા કરવાની છે. માનો કે 25% ધારણા કરી, જવાબ આપણે ફેરવવો પડશે, થોડો વધારવો પડશે તો 24% કરી. IRR આવડે એટલે આવડે શોર્ટમાં. તો તમને ખ્યાલ નહોતો બાકી આને આ બેની રીત એક જ હતી, પણ આપણે રીતે લખ્યું નહોતું. ઉપરના દાખલામાં રોજા કેટલા? 300. પહેલા વર્ષે આપણને 40 રૂપિયા ડિવિડન્ડ મળ્યું, 330 રૂપિયા શેર સેલ કર્યો એમાંથી મળ્યા. તો એમાં પણ તમે ટકા કાઢશો ને આવી રીતે તો 23.33 જ આવશે. પણ એક જ વર્ષ હતું ને એટલે આ એક ઓપ્શન હતો આપણી પાસે, એ ઓપ્શન હતો. હવે માનો કે હું 3 વર્ષ લઉં ને તો બી આપણે 4 વર્ષ હોય 5, IRR આવડવો જોઈએ. IRR શીખતા જ ખબર નથી કે IRR નો કેટલો યુઝ થશે. ત્રણેય મેથડમાં IRR આવ્યો. કોસ્ટ ઓફ ડિબેન્ચરમાં IRR આપણે આવ્યો, કોસ્ટ ઓફ પ્રેફરન્સ શેરમાં આવ્યો અને કોસ્ટ ઓફ ઇક્વિટીમાં આવ્યો. જીઓમેટ્રિક મીન શીખ્યા હતા ફાઉન્ડેશનમાં. બીજો રસ્તો એ છે, યાદ છે જીઓમેટ્રિક મીન આવ્યો. મેં તમને લોગ ટેબલ થી બી શીખવાડ્યો હતો અને કેલ્ક્યુલેટર થી બી શીખવાડ્યો હતો. જેમ કે 20 અને 30 નો જીઓમેટ્રિક મીન તો કે 20 ગુણ્યા 30 અંડર રૂટ 20, 30
અને 40 નો જીઓમેટ્રિક મીન જોતો હોય તો ત્રણેયનો ગુણાકાર અને ઘનમૂળ કેમ કરાય? √ 12 વખત ઓછા 1 ભાગ્યા 3 વત્તા 1 ગુણ્યા બરાબર 12. આવો આપણે યુઝ કરતા. નો ખ્યાલ હોય તો થોડીક પ્રેક્ટિસ કરવી. આ બધા સ્પેર પાર્ટ કહેવાય. જોઈ કેટલા 28 પોઈન્ટ. હવે આ રીત અને આ રીત નું કનેક્શન કરવાનું છે. ફાઉન્ડેશનમાં જે જીઓમેટ્રિક મીન કાઢતા હતા, હવે સમજો 300 રૂપિયા રોક્યા અને 1 વર્ષના 40 રૂપિયા મળ્યા તો કેટલા ટકા મળ્યા? કેટલા? હા, તો આ દાખલો જ્યારે બદલાશે ત્યારે કઈ રીતનો આવશે? થોડીક રકમ મારે એડ કરવી પડશે બીજી રીત બનાવવા માટે. આની અંદર એક રોક્યા કેટલા? 300. તો બીજા વર્ષના અંતે કિંમત આપી ને એમ પહેલા વર્ષના અંતે પણ કિંમત આપેલી હશે. માનો કે P1 બરાબર 330. જવાબ બદલાઈ શકે થોડો, કારણ કે આમાં અલગ અલગ કિંમત હોય ને એટલે. આમાં ખાલી પહેલી અને લાસ્ટ કિંમત લીધી, આમાં અલગ અલગ લેવાની થશે. હવે સમજો અત્યારે રોક્યા કેટલા? 300. પહેલા વર્ષે ડિવિડન્ડ કેટલો મળશે? શેરની કિંમત થશે 330. તો 300 રૂપિયા રોક્યા, 370 થઈ ગયા. ડિવિડન્ડ સાથે કેટલા થઈ ગયા? 370. તો 100 રૂપિયા કેટલા થયા કહેવાય? 300 એ 370 થયા. 23.33. 1 + r ના ફોર્મમાં લખું છું. 1 + r ના ફોર્મમાં લખું તો 1.2333 લખાય. 1.2333. એવી રીતે બીજા વર્ષે આપણે કેટલા રોક્યા કહેવાય? 300 રૂપિયા, સોરી 330 રૂપિયા. એ પ્રમાણે આપણને ડિવિડન્ડ કેટલો મળ્યો? 45. શેરની કિંમત કેટલી થઈ? 330 હોય તો 415 રૂપિયા થઈ ગયા. 100 હોય તો કેટલા? 1.25. બે રીતે જવાબ લાવી શકાય. ટકાવારી ડાયરેક્ટ આ જવાબ પણ લાવી શકાય અને પેલો 25 પોઈન્ટ. શોર્ટમાં કેવી તો 25.75% રિટર્ન મળ્યું. 23.33% પહેલા વર્ષે, 25.75 બીજા વર્ષે. જો નો સમજાણું હોય તો આપણે ફરીથી રિવાઇઝ કરવી. તમે ખરીદો કેટલામાં શેર? પહેલા વર્ષે તમને બે પ્રકારના વળતર મળશે. ડિવિડન્ડ વત્તા ભાવ વધારો. જો 300 રૂપિયા રોક્યા હોય, 40 રૂપિયા ડિવિડન્ડ મળ્યું, 30 રૂપિયા ભાવ વધ્યો, વળતર કેટલું મળ્યું? 70. 300 હોય તો 70, 100 હોય તો 23.33%. હવે 1 + r લખું તો 1 + 23.33% કરો તો જવાબ આવે 1.23. એવી રીતે આ આવ્યા. એવી રીતે બીજા વર્ષે વિચારો 330 રોક્યા, મળ્યા કેટલા? 45 + 40 બીજા. 40 શા માટે? ભાવ વધારો થયો. 330 માં શેર ખરીદ્યો હોય, 370 થાય તો ભાવ કેટલો વધે? 40. તો 45 + 40 કેટલા મળ્યા? 85. 100 રૂપિયા હોય તો કેટલા? 25.75%. 1 + r ના ફોર્મમાં લખવી તો 1.75 કહેવાય. આ બેનો જીઓમેટ્રિક મીન કાઢો. 1.2333 ગુણ્યા 1.2575 જીઓમેટ્રિક મીન કાઢો. એમાંથી -1 ગુણ્યા 100 કરો. 24 પોઈન્ટ. તો આ એક નવી અલ્ટરનેટિવ રીત છે. દર વર્ષે રિયલાઇઝ યીલ્ડ પ્રમાણે ગોતવાના, 1 + r ના ફોર્મમાં ફેરવવાના અને ત્યાર પછીનો જીઓમેટ્રિક મીન કાઢવાનો અને જે ટકા આવે એ આપણો કોસ્ટ ઓફ ઇક્વિટીનો જવાબ હોય.
વર્ષવાળો દાખલો લેશું. એટલે જે કોઈને ડાઉટ છે ને એ સોલ્વ થઈ જશે. પહેલાં લખશું બેને, અહીંયા હું શીખવાડીશ અને 4 વર્ષનો દાખલો તમને ગણવા આપીશ બે રીતે. એટલે રિયલાઇઝ યીલ્ડ નામે સંપૂર્ણ કમ્પ્લીટ થઈ જાય. શરૂઆત ક્યાંથી કરી? 1 વર્ષથી. પછી કયો ગણ્યો? બીજો, પછી ત્રીજો. એટલા માટે આવી રીતે કર્યું. જેને આગળ ભણાવવું હોય એ બી ધ્યાન રાખજો. પગથિયાના ફોર્મમાં ભણાવીને તો રેડી પરફેક્ટ આવડે. સીધો 4 વર્ષનો દાખલો શીખવાડું ને તો આવડી ગયો. અડધા કે હા સાંભળવામાં આવે ના, કોઈ બોલ્યો જ ન હોય એટલે કે નેક્સ્ટ નહીં આવડેલો ભાગ ભેગો કર્યો. ધીરે ધીરે કરતા પ્રો થાય છે એવો આવે. સ્ટેપ વાઇઝ ભણાવો ને આવડી જાય. હવે 3 વર્ષવાળો દાખલો લઈશ અને બરાબર ડિટેલ શીખશું બે રીતે. જે રિયલાઇઝ યીલ્ડમાં આપણે ડાયરેક્ટ IRR ની રીતે ગણવી ને એમાં વચ્ચેનો ભાવ જોતો નથી, લાસ્ટ યરનો ભાવ જોઈ ખાલી. હવે ધ્યાનથી જોજો એટલે બરાબર આવડી જાય. કિંમત થોડીક અલગ રીતે લખાઈ. P0, P1, P2 અને P3. અત્યારે કોઈ શેર ખરીદી એની કિંમત છે 250. 1 વર્ષમાં થશે 260, બીજા વર્ષમાં થશે 275 અને ત્રીજા વર્ષે થશે 292. પહેલા વર્ષે આપણને ડિવિડન્ડ આપશે 12 રૂપિયા, બીજા વર્ષે ડિવિડન્ડ આપશે 15 રૂપિયા, ત્રીજા વર્ષે ડિવિડન્ડ આપશે માનો કે 21 રૂપિયા. અને આમાં કીધું હોય રિયલાઇઝ યીલ્ડની રીતે કોસ્ટ ઓફ ઇક્વિટી ગોતવાની છે. રિયલાઇઝ ટોટલ 2 રીત છે. થોડીક વાર સંપૂર્ણ અહીંયા ધ્યાન રાખો. એક રીત IRR વાળી. તો IRR ગણવો હોય ને તો પહેલું ને અગત્યનું સ્ટેપ કેશ ફ્લો નક્કી કરવાનો. પછી કેપિટલ બજેટિંગ હોય, કોસ્ટ ઓફ ડિબેન્ચર હોય, કોસ્ટ ઓફ ઇક્વિટી હોય કે કોસ્ટ ઓફ પ્રેફરન્શિયલ હોય. તો આપણે રૂપિયા રોક્યા કેટલા અત્યારે? 250. પહેલા વર્ષે આપણને શેર વેચતા નથી તો ખાલી ડિવિડન્ડ જ મળે. બીજા વર્ષે ખાલી ડિવિડન્ડ મળે. ત્રીજા વર્ષે ડિવિડન્ડ તો મળશે ને મળશે, શેરને પણ વેચી દેવામાં આવશે. તો પહેલા વર્ષે કેશ ફ્લો કેટલો? 12 રૂપિયા. બીજા વર્ષે કેશ ફ્લો કેટલો? 15. બીજા વર્ષે કેશ ફ્લો 21 + 292, 300. હવે IRR ની રીતે ગણતરી કરીને કોસ્ટ ઓફ ઇક્વિટી ગોતી દો. આ કેશ ફ્લો ને એવી ટકાવારીથી પ્રેઝન્ટ વેલ્યુ કાઢવાની કે જવાબ 250 આવે. એક જવાબ એથી ઓછો લાવવાનો, એક વધારે લાવવાનો અને પ્રોપોર્શનેટ યુઝ કરીને, એપ્રોક્સિમેશન યુઝ કરીને જવાબ લાવવાનો. આવડતો હોય આરામથી આજુબાજુમાંથી હેલ્પ લઈને, તેમ છતાં ન આવડે તો હું શીખવાડીશ.
એપ્રોક્સિમેશન રીત કઈ રીતે યુઝ થાય ખાલી ધ્યાન રાખો. 12 રૂપિયા મળ્યા. 250 થી 313 કેટલા મોટા છે? 63. 3 વર્ષના 63 ભેગા. 63 ભાગ્યા 3 કરો તો 21. 21 આમાં ઉમેરો તો નિયર ટુ 33. 250 પ્રમાણે 33 નિયર ટુ 72% કહેવાય. તો 72% થી પહેલી ગણતરી કરો. ઓકે, અહીંયા ધ્યાન રાખો. એક રીત આ હતી, બીજી રીત આની કરતા થોડીક ડિફરન્ટ છે ઈઝી પણ થોડીક જુદી છે. થોડીક વાર અહીંયા વ્યવસ્થિત ધ્યાન રાખો. બાકી હોય તો બાકી મૂકી દો. આપણે રોકાણ કેટલું કર્યું? 250. પહેલા વર્ષ પ્રમાણે વળતર ગણવી તો પહેલા વર્ષે આપણને ડિવિડન્ડ કેટલું મળશે? 12 રૂપિયા. જો 250 માંથી 260 રૂપિયા ભાવ થાય તો 10 રૂપિયા બીજા મળ્યા. કેટલા મળ્યા? 22. 250 માંથી આપણને વળતર મળ્યું 22. 250 રૂપિયા રોક્યા તો 22 રૂપિયા વળતર મળ્યું. 100 રૂપિયા હોય તો કેટલા? 8.8%. પહેલા આપણે બધા ખાલી ટકા ગોતી દઈ, પછી જીઓમેટ્રિક મીન ગોતી. હવે પહેલું વર્ષ કમ્પ્લીટ થયું. હવે પહેલા વર્ષે આપણા શેરની કિંમત કેટલી થઈ ગઈ? 260. 260 રોક્યા એ રીતે સમજો. તો બીજા વર્ષે આપણને ડિવિડન્ડ કેટલું મળ્યું? 15. 260 ની સરખામણીમાં 275 ભાવ થાય તો ભાવ વધારો કેટલો થાય? 15. બીજા 15 ઉમેરવાના. કેટલા મળ્યા? 260 રૂપિયા એ 30. 100 એ કેટલા? 11.54. આ પહેલા વર્ષના 8.8 કઈ રીતે આવ્યા સમજાણું? 11.54 કઈ રીતે આવે એ સમજવાનું. ત્રીજો ભાગ. હવે બીજા વર્ષે આપણે કેટલું રોકાણ કર્યું કહેવાય? 275. શા માટે આવું ગણો છો સમજો. પહેલા વર્ષે 250 માં શેર લીધો, 12 ડિવિડન્ડ મળ્યો, 260 માં વેચી દીધો તો ફાયદો કેટલો થયો? 10. ફરીથી ખરીદ્યો. કેટલામાં ખરીદ્યો? 260 માં. 275 માં સેલ કરી દીધો તો 15 ડિવિડન્ડ ને 15 ભાવ વધારો. ત્રીજા વર્ષે ફરીથી ખરીદ્યો તો કેટલા મળશે? 275. ત્રીજા વર્ષે 292 થાય તો ભાવ કેટલા વધ્યા? 17 રૂપિયા ભાવ વધ્યા. ડિવિડન્ડ કેટલું મળ્યું? કુલ કેટલા મળ્યા? 275 એ તમને 38 મળ્યા તો 100 એ કેટલા? 13.82%. પહેલા આપણને આ આવડવું જોઈએ, અગત્યનું સ્ટેપ. હવે 1 + r ના ફોર્મમાં ફેરવી ગયો તો આને કહેવાય 1.088. 1.1154 અને 1.1382. હવે આનો જીઓમેટ્રિક મીન કાઢતા આવડવો જોઈએ. 3 નો ગુણાકાર અને ઘનમૂળ. જીઓમેટ્રિક મીન કાઢી દો. પહેલા તમારો 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે, એમાંથી -1 ગુણ્યા 100 એ કરવાનું થશે. 8 માંથી જેમ અહીંયા પહોંચ્યા ને અહીંયા પાછું 8 એ પહોંચવું પડશે. 11. ઇન્સિડેન્ટલી સેમ આવે, બાકી સેમ ન આવે. ક્યારેક સેમ આવે, ક્યારેક અલગ આવડશે ને. હવે હું રકમ બનાવું, તમારે બે રીતે ગણતરી કરવાની રહેશે. હવે આપણે 4 વર્ષ લેશું. P0 600 રૂપિયા, P1 680 રૂપિયા, P2 780 રૂપિયા, P3 900 રૂપિયા અને P4 960 રૂપિયા. P1
2, 3 અને 4. D1 40 રૂપિયા, 50 રૂપિયા, 65 રૂપિયા, 52 રૂપિયા. કોસ્ટ ઓફ ઇક્વિટી ગણવાની છે બંને રીતે એટલે ઉપર જે આપણે ગણતરી કરી એ એક રીત અને આ બીજી રીત. કોન્સેપ્ટની બુક બનાવતા હો તો એક દાખલો વ્યવસ્થિત લખવો. આ બધી જ રીતની સરખામણી ક્યાંય આપેલી નથી.
જે IRR ની રીતે ગણીએ એમાં કેટલો જવાબ આવે છે? 19.68. બીજો જવાબ આવ્યો કોઈ કેટલા? 19.47. હવે મેઇન કામ, જો આ ટાઈપનો દાખલો આવે, ઘણીવાર મોટો પેરેગ્રાફ હોય અને આ ટાઈપનો દાખલો આવે, આનો ઉપરની રીતે ગણવાનો થયો, ઇમ્પોર્ટન્ટ વાક્ય છે, થોડું ધ્યાન રાખો. ઘણીવાર શું હોય તો આપણે ગુજરાતી મીડિયમમાં 12 સુધી ભણ્યા હોય ને, એટલે ઇંગ્લિશમાં થોડીક પકડ ઓછી હોય. રકમ મોટી હોય એટલે પહેલાં તો જોઈને થોડાક બી જાય કે મોટો પેરેગ્રાફ છે, પણ એમાં એવું નથી. તમને ખ્યાલ આવી ગયો કે રિયલાઇઝ યીલ્ડ પ્રમાણે દાખલો ગણવાનો છે ને 1 વર્ષ કરતાં વધારે છે. હવે 1 વર્ષવાળો દાખલો તો બહુ ઈઝી લાગશે, એક જ વર્ષ હોય. D1 વત્તા P1 માંથી P0 બાદ ને ભાગ્યા P0. પણ 1 વર્ષ કરતાં વધારે હોય અને યીલ્ડ ટુ મેચ્યોરિટીની રીતે ગણવાનો હોય તો તમને ખ્યાલ છે કે 2 ડેટા જોઈએ. ક્યારે કેટલા રોકવાના, ક્યારે કેટલા મળે. રોકવાના એટલે P0 અને મળે એટલે ડિવિડન્ડ બધું મળે. લાસ્ટમાં શેરની કિંમત હોય તે મળે, એક જ વખત લખવાનું 292. અને IRR ની રીતે પ્રેઝન્ટ વેલ્યુ કાઢતા આવડે, બરાબર છે, ડિસ્કાઉન્ટ રેટ ગોતતા આવડે, એ ડિસ્કાઉન્ટ રેટને જ કોસ્ટ ઓફ ઇક્વિટી કહેવાશે, એક રીતે. બીજી રીત જે આપણે એના જે શીખ્યા હતા, D1 વત્તા P1 માઇનસ P0 ભાગ્યા P0, આ રીત જ વારે વારે યુઝ થઈ છે દર વખતે. 3 દાખલા ત્યાં નાના નાના, અને ત્યારબાદ જીઓમેટ્રિક મીન ગોતવાનો છે. તો જ્યારે આપણને ખ્યાલ આવે કે આવડી આ રીત છે અથવા આ રીત છે શોર્ટમાં, આ અથવા, તો કયા કયા ડેટા જોશે એ પહેલા મગજમાં ક્લિયર હોય તો ગમે એટલી મોટી રકમ હોય, રકમમાંથી ખાલી ડેટા ગોતવાના હોય, એક પ્રકારે સિલેક્ટ કરવાના હોય, દાખલો થઈ જાય ઈઝી. આપણને પહેલેથી ખ્યાલ છે આટલા ડેટા જોઈ તો વાંચો, જે ડેટા મળે ને એ સીધા લખતા જ જવાના નહીં. કે 3 વર્ષ છે તો પહેલું ડિવિડન્ડ મળ્યું લખી દો, બીજું મળ્યું લખી દો, ત્રીજું મળ્યું લખી દો, ખાલી સિલેક્ટ કરવાના ત્યાં. નકર વાંચીને વિચારવાનું કામ કરવાનું શું છે, એટલે ઓર કન્ફ્યુઝ થાય. થોડીક પ્રેક્ટિસ થશે એટલે સમજાશે. કોન્સેપ્ટની બુકમાં એક દાખલો સેમ રકમથી ગણવો હોય તોય વાંધો નથી, તમારી રીતે નવી રકમ બનાવીને ગણવો હોય તોય વાંધો નથી, પણ એક દાખલો વ્યવસ્થિત લખજો. હવે આપણે લાસ્ટ CAPM મોડેલ છે ને એ શીખવાનું છે, કેપિટલ અસેટ પ્રાઇસિંગ મોડેલ. આખું નામ કેપિટલ એસેટ પ્રાઇસિંગ મોડેલ. તો અંદાજે આનો મીનિંગ શું થતો હશે? તમે જે નામ સાંભળ્યું એ પ્રમાણે કેપિટલ એસેટ પ્રાઇસિંગ